દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝની ખાસ રજૂઆત જનમત એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. આજે જનમત એક્સપ્રેસ આવી પહોંચી છે દાહોદ લોકસભા મત વિસ્તારમાં. ત્યારે અહીંના લોકોનો શું મિજાજ છે, લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે કેવો મૂડ છે એ જાણવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આદિવાસી બહુલ વિસ્તાર છે. મોટા ભાગનો જે આ લોકસભા વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના શું પ્રશ્નો છે, શહેરીજનોની શું માંગ છે, પોતાના નેતા પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે, એ તમામ બાબતો જાણીશું આ જનમત એક્સપ્રેસમાં. ઉગતા સૂર્યનો પ્રદેશ એટલે દાહોદ જિલ્લો. આદિવાસી બહુલ વિસ્તાર, જ્યાં આદિવાસી મતદારોનો મત નિર્ણાયક સાબિત થતો હોય છે. ત્યારે અમે સૌથી પહેલા દાહોદ શહેરમાં લોકો લોકસભા ચૂંટણીને લઈને પોતાના નેતા પાસે શું આશા અપેક્ષા રાખી રહ્યા છે તે જાણવા માટે બસ સ્ટેન્ડ પહોંચ્યા, જ્યાં કોલેજિયન યુવતીઓ મળી, જેથી તેના મુખે વિકાસ કેટલો થયો તે જાણવા પ્રયાસ કર્યો. જનમત એક્સપ્રેસ આજે દાહોદ લોકસભા મતવિસ્તારમાં ફરી રહી છે અને સવારમાં અમે બસ સ્ટોપ આગળ આવ્યા ત્યારે અહીંયા કેટલીક વિદ્યાર્થીનીઓ મળી ગઈ અમને અને તેમના પ્રશ્નો શું છે તે જાણવાનો પ્રયત્ન કરવો છે. શેમાં અભ્યાસ કરો છો તમે? MSWમાં. અચ્છા, નગરાળા. અહીંયા દાહોદમાં જ રહો છો કે બહારથી? ના, પેલા તો હોસ્ટેલમાં હતી, પણ હમણાંથી હું ઘરેથી આવું છું. સવારમાં વહેલું ઉઠવું પડતું? હા, વહેલું ઉઠવું. તકલીફ કેવી પડે? તકલીફ તો પડે. સવારમાં 7 વાગ્યાના અમે ત્યાં આવેલા હતા, પણ બસો નહીં આવી ત્યાં સુધી અમે લીમડી ઉભા રહ્યા અને ત્યાંથી 3-4 બહેનો અહીંયા આવ્યા. અહીંયાથી બસો નહીં, સવારમાં 8 વાગ્યાની બસો છે. હવે અમે પ્રાઇવેટ રિક્ષામાં જશું. હવે MSW નો તમે અભ્યાસ કરો છો, એક્ઝામ ચાલે છે ને, તો કેવી તકલીફ તો પડે. અને એક્ઝામનો સમય થવા આવ્યો છે, હજુ બસની કોઈ વ્યવસ્થા નથી, તો હવે કેવી રીતે પહોંચશો ત્યાં? હવે અમે રિક્ષા કરીને જઈશું. જિલ્લાના મુખ્ય મથકે જ પરિવહનનો અભાવ જણાયો. બસ સ્ટેન્ડ પર જ અન્ય લોકો મળ્યા. સ્વચ્છતા અને સ્માર્ટ સિટીના વિકાસને લઈને વરવી વાસ્તવિકતા કહી. દાહોદનો વિકાસ જોવા જઈએ તો આમ તો બહુ ઓછું છે. વિકાસ જેવું કંઈ નામમાં મીંડું છે. બસ વિકાસ નામ છે, બાકી વિકાસ કંઈ નથી. તમે જો ખાલી એક ગાર્ડન બનાવી દીધું છે, બાકી તો તમારે જેવો તો બધી બાજુ રસ્તા ખોદેલા છે. કોઈ જાતની ફેસિલિટી નથી. તમે જુઓ તો રસ્તામાં બસ સ્ટેન્ડની બહાર તમે જુઓ, કોઈ જાતનું ટ્રાફિક તમારે કોઈ પાલન નથી, એનું નિયમોનું કોઈ પાલન નથી કરતો. શેનો વિકાસ તમે કહો છો? આ પાછળ બસ સ્ટેન્ડની પાછળ તમે જાઓ, ખૂબ ગંદકી વાળું છે. બધી બાજુ ગંદકી કંઈ નથી. લોકો બધા હેરાન થઈ રહ્યા. 1-1 કલાક સુધી બસોમાં રાહ દેખીએ, કોઈ બસોની વ્યવસ્થા નથી. અમે લોકો અપડાઉન કરીએ છીએ જાલોદથી દાહોદ, તો એ બસોની કોઈ વિકાસ નથી. દાહોદનો વિકાસ જોવા જઈએ તો વિકાસ માટે મને એવું લાગે છે ત્યાં સુધી વિકાસ છે જ નહીં. કારણ કે જેટલું બી ફંડ આવ્યું છે, ફંડ ક્યાં વપરાશ થયો છે એનો કોઈને, આમ જનતાને કોઈ ખબર જ નથી. આટલા મોટા ફંડો આપે છે તો ફંડોનો ઉપયોગ શું? રસ્તા સરવાળે તો ઝીરો જ છે. ગટરોની કોઈ સુવિધા નથી. પાણીના જે આ લોકો ડ્રેનેજ પ્લાનો બનાવે છે એનો કોઈ નિકાલ નથી. ચોખ્ખું પાણી હજી લોકોને પૂરતું મળતું નથી. તો વિકાસ શેનો? આપણે માનીએ છીએ વિકાસ તો વિકાસ જોવામાં તો જોઈએ. વિકાસ નથી, કશું નથી, તો પછી આ સ્માર્ટ સિટી આપી શું કરવા? અને ખાલી નેતાઓના પૈસા ભરવા માટે? નેતાઓ આવીને તો ઉભા રહેતા નથી, તો મતલબ શા માટે છે એનો? ફંડ નેતાઓ ખાઈ જાય છે તેવી લોકોના મુખે ફરિયાદો સાંભળી. આગળ ત્યાં અમને મહિલા મળી, જેમણે દાહોદ જિલ્લામાં શિક્ષણની સ્થિતિ વિશે વાત કરી. બહુ સુરક્ષિત છે. હું તો એક વખત રાતના 1:30 વાગે એકલી અહીંથી ઘરે ગઈ છું ગોવિંદનગર. બહુ જ સરસ. ઘણું બધું બદલાઈ ગયું છે. અને હું તો પોતે એક ટીચર છું. છોકરીઓ પોતાની રીતે જાય આવે, કોઈ પણ જાતના ટેન્શન વગર. અને બહુ જ સરસ વિકાસ થયો છે. કારણ કે મારો તો જન્મ પણ દાહોદમાં જ થયો છે. પહેલા કરતા તો ખૂબ જ બદલાવ આવ્યો છે. કારણ કે પહેલા શું, અમારે ગામડાના છોકરાઓ ભણવા નહોતા આવતા, પણ હવે તો એમના વાલીઓ સામે ચાલીને મૂકવા આવે છે કે મારા બાળકને ભણાવો. પહેલા કરતા શિક્ષણ ઘણું સુધરી ગયું છે. કેવો નેતા હોવો જોઈએ? જે લોક સુરક્ષા, દાહોદ માટે લોક સુરક્ષા અને એકદમ વિકાસ અમારો સારો છે. અને આ જ નેતાએ બધો વિકાસ કર્યો છે, એટલે આ જ નેતા અમને જોઈએ. 5 વર્ષમાં ઘણો બધો બદલાવ છે. ગમે ત્યારે રાતના પણ અમે એકલા નીકળી જઈએ છીએ, ઘરમાં પણ એકલા રહીએ છીએ. કોઈ ટેન્શન અમને નથી અહીંયા દાહોદમાં. હા, મળે છે. દાહોદ હવે પહેલા જેવું નથી રહ્યું અને અન્ય સિટીની હરોળમાં આવવા પ્રયત્ન કરતું જોવા મળ્યું. ત્યાં અમને એક રિક્ષા ચાલક મળ્યો, જેના માટે ઘર પરિવાર કેવી રીતે ચલાવવા એ મોટો પ્રશ્ન હતો.
સવારે તો ટ્રેનના હિસાબને જે સવારી છે નંબર પર ગાડીઓ ચાલે છે, જેનો નંબર હોય છે એ ભરીને લઈ જાય છે. કલાક બી લાગી જાય, 2 કલાક બી લાગી જાય, 4 કલાક બી લાગી જાય. હવે તો સવારી પર ડિપેન્ડ છે સાહેબ. 300, 400, મિનિમમ 500, 600 રૂપિયા. ભાવ તો ઘણું છે. ગેસનું ભાવમાં ઘટાડો થવું જોઈએ. મોંઘવારી બી ઘણી છે, મોંઘવારીમાં બી ઘટાડો થવું જોઈએ. ઘર તો તકલીફ પડે ને સાહેબ. ઘર ચલાવવામાં આટલી મોંઘવારી છે તો તકલીફ તો પડે જ ને. રોજનું કમાઈને રોજ ખાનારની સ્થિતિ અહીં વિકટ લાગી. તેમના પડકારો ઘણા લાગ્યા. જનમત એક્સપ્રેસ દાહોદ સિટીમાં ફરી અને દાહોદ સિટીના પ્રશ્નોને જાણવાનો પ્રયત્ન કર્યો. અહીંનો મતદાર પોતાના નેતાને લઈને શું આશા અપેક્ષા રાખી રહ્યો છે. સાથે સ્માર્ટ સિટીની જાહેરાત કરવામાં આવી અને ફંડ પણ અહીંયા સિટીને આપવામાં આવ્યું છે. ત્યારે એ ફંડનો કેટલો ઉપયોગ કરવામાં આવ્યો છે એ પણ સવાલ અહીંનો મતદાર એ પોતાના નેતાને પૂછી રહ્યો છે. હવે આગળ વધીએ અન્ય વિસ્તાર તરફ. દાહોદ સિટીથી જનમત હવે ગરબાડા વિધાનસભા તરફ આગળ વધી. ગરબાડા પહોંચ્યા ત્યાં તો પાયાની સુવિધાના પ્રશ્નોથી ત્યાંની જનતા પીડિત લાગી. પરંપરાગત રીતે લુહારી કામ કરતા લોકો હવે ઓછા રહ્યા છે, પરંતુ અહીં આવા જ એક વ્યક્તિ મળી ગયા જેમની સાથે અમે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો. જનમત એક્સપ્રેસ અત્યારે ગરબાડા વિધાનસભામાં ફરી રહી છે. ત્યારે અહીંયા લુહારી કામ કરતા એક વ્યવસાયિક અમને જોવા મળ્યા કે જે દેશી પદ્ધતિથી લુહારી કામ કરી રહ્યા છે. કારણ કે અત્યારે ટેકનોલોજીનો સમય છે અને ટેકનોલોજી આગળ વધી છે તો એમાં પણ ઘણા બધા સંશોધન થયા છે. ત્યારે દેશી પદ્ધતિથી જે વ્યવસાયિક લુહારી કામ કરી રહ્યા છે ત્યારે તેમની સ્થિતિ જાણવાનો અહીંયા આપણે પ્રયત્ન કરીશું. કાકા, કેટલા સમયથી અહીંયા વેપાર કરો છો? અમે 20 વર્ષથી. ગરબાડા કેટલું બદલાયું? ગરબાડા ઘણું આગળ વધી ગયું. પેલા અહીં કોઈ મકાનો નહોતા, હવે બધા પાકા થઈ ગયા. પેલા કાચા હતા, એટલો સુધારો થયો. દુકાનો થઈ ગઈ આજુબાજુ. હા, નેતા પાસેથી શું અપેક્ષા રાખે છે? નેતા પાસે આ રોડ, લાઈટ, પાણી એ જ સમસ્યા અમારે, તો એ જ પૂરું પાડે. લુહારી કામ કરતા કાકાને સાંભળ્યા બાદ આગળ વધ્યા અને એક એગ્રો સેન્ટર પર પહોંચ્યા, જ્યાં સંચાલકે ખેડૂતોની સ્થિતિને લઈને સ્થિતિનું વર્ણન કર્યું. પહેલા કરતા જે અહીંયા ઉપયોગ બહુ સારા પ્રમાણમાં હવે કરે છે ખેડૂતો. હા, આધુનિક બની ગયો ખેડૂતો. પહેલામાં જમાનામાં એવું નહોતું. પહેલા તો હવે બળદ અને હળથી ખેતી કરતા હતા, પણ હવે આજે નવી ટેકનિકોનો ઉપયોગ કરતા થઈ ગયા ખેડૂતો. એમાં ખેડૂતોને ફાયદો છે, પ્લસ એને ખેતીમાં પણ બહુ ફાયદો છે. બધી રીતે ફાયદો કરે. અહીંનો ખેડૂત હવે ખેતીમાં આધુનિક બની રહ્યો હોય તેવું એ વેપારીના પ્રતિભાવ પરથી લાગ્યું. આગળ વધ્યા ત્યાં જૂના બસ સ્ટોપ પર એક સ્થાનિક મળ્યા, જેમને પાયાની સુવિધાઓની સાચી સ્થિતિ કહી. વિકાસ સારો છે, ઠીક છે. એટલો બધો પહેલા જેવો નહીં મળે અત્યારે. હા, ઘણો ધંધા રોજગાર ઠીક ડીમાડીમ ચાલે છે. નેતા તો સારા હોવા જોઈએ ને. અત્યારે આજે ભાજપ સરકાર ચાલી રહી છે, સારું છે. અને હા, અપેક્ષા તો રાખે ને. સારા છે, એમ ચાલે છે, એમ સરસ છે. વેપાર રોજગારમાં ડીમ બધું, એમ કઈ ખાસ નહીં. ગરબાડા વિકાસ ઝંખતું હોય તેવું લાગ્યું. અમે આગળ વધ્યા ત્યાં તો અમને નળથી જળ યોજનાની વરવી વાસ્તવિકતા જોવા મળી. નલ સે જલ યોજના, ગામડામાં જો નળ નખાતા હોય ને એમાં પાણી આવતું હોય તો તમારા ત્યાં નથી? ના, અમારે ત્યાં છે, પણ 15 દિવસમાં એકવાર આવે એવી પોઝિશન છે. હા, તો પહેલેથી આવું જ ચાલે છે. આ જ પરિસ્થિતિ છે અહીંયા. સવારમાં તો તમે દેખો ને તો અહીંયા એટલી બધી ભીડ હોય ને કે આપણે લાઈનમાં ઉભું રહેવું પડે પાણી ભરવા માટે. એટલી બધી ભીડ હોય છે. હવે નેતા તો હવે એ તો નેતા જાણે હવે શું કરે છે. તો આ પરિસ્થિતિ અહીંના ગરબાડાના લોકોની છે. આપણે અન્ય એક વ્યક્તિ પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું. કેટલા સમયથી આ પાણી અહીંથી તમે કુવાનું પાણી જ પીએ છે? હા, વર્ષોથી. અને આ એક જ કુવો છે કે જે કુવામાંથી આ બધા આખું ગરબાડા કુવાનું પાણી જ પી છે. હવે એમાં તો નથી એમ. આજની 21મી સદીમાં 2024ની સાલમાં પણ એક વિધાનસભા બેઠકના લોકો કુવાનું પાણી પીવા મજબૂર બન્યા છે.
ગરબાડાના લોકોની સ્થિતિ જાણી અમે આગળ વધ્યા. જનમત એક્સપ્રેસ ગરબાડા વિધાનસભામાં ફરી જે દાહોદ લોકસભા મતવિસ્તારમાં આવે છે ને ત્યાંના પ્રશ્નો અને ત્યાંનો મતદાર શું વિચારે છે એ જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એક વરવી વાસ્તવિકતા પણ અહીંયા પાણીને લઈને આવી છે, કારણ કે યોજનાઓની વાત થાય છે પણ હજુ નળ લખાઈ ગયા છે, પણ 15 દિવસે પાણી મળે છે અને કુવાના પાણી પીવા માટે અહીંના લોકો મજબૂર બન્યા છે. હવે જનમત એક્સપ્રેસમાં આગળ વધીએ. આગળ વધતા જનમત એક્સપ્રેસ લીમખેડા ખાતે પહોંચી, જ્યાં ચાની કેબિન પાસે કેટલાક યુવાનો મળ્યા, જેથી નોકરી ધંધા વિશે અમે તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો. હું એક ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છું અને માસ્ટર ડિગ્રી મેં પતાવી નાખી છે, બીએસસી એમએસસી કરેલું છે. પણ અમારા માટે જે જોબની વેકેન્સી હોય છે એ અમારા માટે પૂરતી છે નહીં, અને આપે છે પ્રાઇવેટ જે વેકેન્સી હોય છે એમાં 12,000 જેવી સેલેરી હોય છે, જેમાં અમને પરવડે નહીં. માસ્ટર ડિગ્રી બીએસસી એમએસસી કરેલું હોય તો 12,000 સેલેરી અમને ન જ પરવડે. જોકે એટલા માટે અમારે મા બાપની બી આશા હોય છે, અને 12,000 માં નોકરી કરવી પડે એટલે કેવું રહેવાનું હોય બહાર. અમે આદિવાસી છીએ અને અમારા જે ઇન્કમ હોય એ બહુ ઓછો સોર્સ હોય, એટલા માટે અમે બહાર નોકરી કરીએ તો એમાં રૂમ ભાડું, જમવાનું બધું ખર્ચો અમને પરવડે નહીં. એટલા માટે અમે કેવી રીતે 12,000 માં કેવી રીતે પૂરું કરી શકીએ? અને ગવર્મેન્ટ એક્ઝામ આપીએ તો ગવર્મેન્ટ એક્ઝામમાં પેપર ફૂટી જાય, બધું આ કૌભાંડ થાય, તો અમારે કેવી રીતે આગળ વધવું? વર્ષોની મહેનત પેપર ફૂટતા મિનિટોમાં પાણીમાં જતી રહે છે. યુવાનોના દિલની વાત સાંભળી. અહીંથી અમે આગળ વધ્યા અને સરકારી દવાખાના પાસે પહોંચ્યા, જ્યાં એક આદિવાસી સ્થાનિક મળ્યા. ત્યારે તેમણે અહીંયા મળતી સારવારને લઈને શું કહ્યું, આવો સાંભળીએ. દવાખાને મારા પપ્પાને થોડીક તકલીફ હતી, પગમાં ચાલવામાં હતી તકલીફ હતી, તો મેં કીધું ચાલો લીમખેડા બતાવી દઈએ. અહીંયા કીધું કે આપણે ત્યાં દાહોદ હાડકાવાળા ડોક્ટરને બતાવવું પડશે. મેં કીધું એક્સરો કઢાવવાનો છે, પણ એક્સરાની સુવિધા છે કે નહીં ખબર નહીં. પહેલા તમારા દીકરીને કઈ તકલીફ હતી ત્યારે? હા, આવ્યો હતો ત્યારે એક્સરો કાઢી બી આપ્યો હતો. અને તમે પૂછ્યું કે એ વખતે તો કાઢી આપ્યો તો, અત્યારે કેમ નહીં? તો કોઈ જવાબ આપ્યો? અત્યારે કઈ જવાબ નહીં આપ્યો. જનમત એક્સપ્રેસ લીમખેડાની બજારમાં ફરી રહી હતી, ત્યાં અમને ચાકડા પર માટીકામ કરતા એક વડીલ જોવા મળ્યા. ત્યારે અમે તેમને સરકારી યોજનાનો કોઈ લાભ મળે છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો. કેટલા સમયથી તમે અહીંયા લીમખેડામાં રહો છો? 50 વર્ષથી. 50 વર્ષ. 50 વર્ષ. તો તમે બહુ ચડતી પડતી જોઈ હશે લીમખેડા? હા, આ જોઈએ છે ખરી જ. તો અત્યારે કેવું લીમખેડા છે? સારામાં સારો. પહેલાના નેતામાં અને અત્યારના નેતામાં કેટલો ફેર દેખાય? ફેર તો આમ કશું નથી, પણ છે એવું કે આ મોદી જ આવવાનો છે. હા, અને મોદી અમને ઘણો વિકાસ કરી આલ્યો છે. ચાકડા બી મળે છે, લોયા કાઢવાનું મશીન છે, એક ભટ્ટી બી પાછી તૈયાર કરાવે છે, એ બી આ ટૂંક સમયમાં આવી જશે. હા, તમારા વેપારને કેટલો વેગ મળ્યો છે? આ બધી યોજનાઓથી કેટલો ફાયદો? ફાયદો તો ખરો ને. બોમ્બે માલ જાય. આ જે વાટકા બનાવે છે અત્યારે ઉતારીએ ને એ બોમ્બે જાય છે. હા, સારામાં સારી કમાણી છે. હા, સ્થાનિક મુદ્દા કરતા કેન્દ્રીય મુદ્દાઓને લોકો વધુ ધ્યાન રાખતા હોવાનું જાણવા મળ્યું. આમ લીમખેડામાં કોઈના મુખે વિકાસની તો કોઈના મુખે સમસ્યાઓની વાતો સાંભળવા મળી. દાહોદ લોકસભા મતવિસ્તારમાં જનમત ફરી રહી છે અને લોકોનો મત જાણવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, કારણ કે સૌથી મોટો વર્ગ જો આ લોકસભા વિસ્તારમાં વસતો હોય તો એ આદિવાસી વર્ગ છે. ત્યારે એ લોકોની શું સમસ્યા છે, પોતાના નેતા પાસેથી શું આશા અપેક્ષા છે, એની પણ આપણે વાત કરીશું. સાથે સાથે શહેરના પ્રશ્નો અને શહેરના પ્રશ્નોમાં ત્યાંનો મતદાર શું વિચારી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારનો જે આદિવાસી મતદાર છે એ કયા મુદ્દાઓને જોઈ રહ્યો છે, એ જોઈશું એક બ્રેક બાદ. વિરામ
વિરામ બાદ દર્શક મિત્રો અમારી આ ખાસ રજૂઆત જનમત એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. જનમત એક્સપ્રેસ ફરી રહી છે ઉગતા સૂર્યના પ્રદેશમાં. જી હા, આપણા રાજ્યનો એ વિસ્તાર કે જ્યાં સૂર્યનું પહેલું કિરણ પડે છે અને આદિવાસી બહુલ વિસ્તાર એટલે દાહોદ લોકસભા મત વિસ્તાર. અહીંના લોકોનો મિજાજ કેવો છે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. શિક્ષણનો મુદ્દો લોકોને ટચ કરી રહ્યો છે, વિકાસનો મુદ્દો ટચ કરી રહ્યો છે, રાષ્ટ્રીય મુદ્દા ટચ કરી રહ્યા છે કે પછી સ્થાનિક જે પ્રશ્નો છે એને લોકો પ્રાધાન્ય આપી રહ્યા છે, એ જાણીશું આ જનમત એક્સપ્રેસમાં. લીમખેડાથી હવે જનમત આગળ વધી રહી હતી જાલોદ વિધાનસભા તરફ. ત્યાં રસ્તામાં આદિવાસીઓના દૂર દૂર ઘર જોવા મળ્યા ને રસ્તા પરથી પોતાના એ ઘર તરફ જતા આદિવાસી મતદાર મળ્યા, જેથી તેમની સાથે ચર્ચા કરવા અમે ઉભા રહી ગયા. હવે આદિવાસી સમાજમાંથી જ અહીંયા આ વિસ્તારમાં ઉમેદવાર ઉભા રાખવામાં આવે છે ને સમાજ એને જીતાડે પણ છે. ત્યારે એક તમારા સમાજનો જ વ્યક્તિ તમારા સમાજ માટે કેટલા પ્રશ્નો એ કેન્દ્ર સુધી લઈ ગયા છે ને પ્રશ્નો કેટલા ઉકેલ્યા છે? આજી સાહેબ લઈ ગયા છે. જળ કે નળ પાણી માટે સુવિધા સારી કરી છે. ગામની અંદર વિકાસ અમુક સરદાર પ્રધાનમંત્રી આવાસ બી આપ્યા છે, રોડો બી બનાવી દીધા છે. અમુક જે ધાર્મિક સ્થળો પર મંદિરોનું બી ઉદઘાટન કરીને મંદિરોનું બી સારું બનાવ્યું છે સાહેબ. એ રીતે આદિવાસીની સ્થિતિ કેવી છે પહેલા કરતા 99% થોડી ઉધરી છે. અહીંથી અમારી સફરમાં અમે આગળ વધ્યા ત્યાં અમને ખેતરમાં કામ કરતા આદિવાસી ખેડૂતો જોવા મળ્યા અને તેમની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. શું કામ ચાલી રહ્યું છે ખેતરમાં? ઘઉં કાઢવાનું. ઘઉં કાઢવાનું. હા, બરાબર. તો કેટલું મણમાં આવ્યું હતું? એમાં 2 મણ જેવું આવેલું છે અમારે. 2 મણમાં આવ્યું હતું. બરાબર. તો કેટલું વેચશો ને કેટલું રાખશો? હવે તો જે ઘરના તે પેલી બાજુ બીજા ખેતરમાં છે ને એટલે એના ભેગા કરશું, એટલે ખાય એટલું આખા વર્ષનું અનાજ રાખવાનું, બાકીનું વેચવાનું. હા. તો તમે ખેતી ઉપર જ ઘર ચાલે છે તમારું કે પછી ના, બહાર જવું પડે. અચ્છા. હા, બહાર તો જવું પડે ને સાહેબ. સીઝન કેટલી લો છો? સીઝન સીઝન તો કેટલો પાક લો છો તમે? પાક 2 કેટલા લો છો? 2 2. હા, ચોમાસું ને શિયાળો. અચ્છા. હા. પાણીની કેવી અહીંયા સગવડતા છે? પાણી તો હવે અમારો કૂવો કાઢેલો છે, એટલે 3 ફેઝ કનેક્શન લીધેલું છે સાહેબ. હા, જેટલો ખર્ચો કરો એટલો ખર્ચો નીકળી જાય. હા, નીકળે જાય. હા, નીકળે જાય. અમુક વર્ષે નીકળે ને અમુક ટાઈમે જ નહીં નીકળતો. હવે આખું આદિવાસી બેલ્ટ કહેવાય છે, આદિવાસી વિસ્તાર હા, કહેવાય છે. હા, બરાબર? હા. અહીંયા ઇલેક્શન આવે એટલે ઉમેદવાર એ આદિવાસી સમાજમાંથી જ આવે. હા, આદિવાસી સમાજ. તમારા સમાજના જ વ્યક્તિએ તમારું વિચાર્યું છે ખરું ક્યારે નેતાએ? અહીંયા તો સાહેબ કોઈ આવતું નથી અત્યારે તો. હા, આ સુધી કોઈ આવતું નથી. ચૂંટણી ત્યારે પ્રચાર કરીને જતા રહે, બાકી આ કરીશું તે કરીશું, બાકી કશું કરતા નથી. આદિવાસી બેલ્ટ, આદિવાસી નેતા, પણ અહીંના આદિવાસી મતદારોનો વિકાસ ક્યાંક રૂંધાતો જોવા મળ્યો. વિકાસના વાયદા ખાલી વાયદાઓમાં જોવા મળ્યા. અહીંથી અમે પહોંચ્યા જાલોદ વિધાનસભા બેઠક પર. સૌથી પહેલા અહીંના વેપારીનો મત જાણવાનો પ્રયત્ન કર્યો. ઓપોર્ચ્યુનિટી માટે જ કહું તો ઓછી છે આમ તો, કેમ કે અહીંયા કંપની એરિયા બધી નથી એટલી બધી જોઈએ જેવી. કેમ કે બહાર જે અમદાવાદ, બરોડા, ગાંધીનગર જ્યાં બધી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ બધી છે, કંપનીઓ GIDC ને એ બધી એ અહીં બાજુ નથી. એટલે હું ગ્રેજ્યુએશન યુવા માટે ઓપોર્ચ્યુનિટી બહુ ઓછી પડે એમ. સંતરામપુર પહોંચ્યા ત્યાં અમને એક યુવક મળ્યો જેને કેન્દ્રીય मुद्दाने प्राधान्य આપ્યું. युवा वोटर्स की ये अपेक्षा होती है कि अभी फिलहाल में जो काम कर रहे हैं भारतीय जनता पार्टी है जैसे, वो बहुत अच्छा कर रही है. लोगों के कल्याण के लिए भी सोच रही है, सड़कों के बारे में भी सोचते हैं और हर छोटी से छोटी सुविधा लोगों को उपलब्ध कराई जाए. ये मोदी जी आराम से हर जनता पार्टी को सूचित करते हैं और न्यूज देते हैं और वो ऐसा काम करके भी दिखाते हैं. संतरामपुर कैसा है? संतरामपुर बहुत अच्छा है. अच्छा. और यहाँ पे भी अच्छी प्रोग्रेस हो रही है. अपने इधर कुबेर भाई डेंडोर साहब है, वो भी अच्छे काम कर रहे हैं. અહીં સંતરામપુરમાં કેટલાક વેપારીઓ પણ મળ્યા જેથી મોંઘવારી મુદ્દે તેમનો મત જાણ્યો. હાલના સંજોગોમાં
મધ્યમ વર્ગની આવક ઉપર ખૂબ મોટો પ્રહાર થઈ રહેલો છે અને મધ્યમ વર્ગ પોતાની રોજીરોટી કમાવા માટે ખૂબ ફાંફા મારે પણ એ પોતાના ભોજનના 2 સમય પરના રૂપિયા ભેગા કરી શકતો નથી. તો અમારી સરકારને વિનંતી છે કે મધ્યમ વર્ગની આવકમાં સુધારો થાય એવા કોઈ પગલાં ભરે. આમ વીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસ દાહોદ લોકસભાના મત વિસ્તારમાં ફરી લોકોના મત જાણ્યા, મુદ્દા જાણ્યા. તેવામાં હવે લોકોનો મત કોના તરફી રહે છે તે જોવું રહ્યું. જનમત એક્સપ્રેસ 2024 આજે દાહોદ લોકસભા મત વિસ્તારમાં ફરી અને ત્યાંના લોકોનો મૂડ શું છે, લોકો શું વિચારી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. હજુ પણ કયા એવા પ્રશ્નો છે કે જે વણ ઉકેલાયેલા છે અને આદિવાસી બેલ્ટ છે ત્યારે આદિવાસી જે મતદાર છે તેની શું માંગણી અને લાગણી છે એ તમામ મુદ્દે આજે આપણે માહિતી મેળવી આ જનમત એક્સપ્રેસમાં. તો હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.